સાંધાનો દુખાવો, આર્થરાઇટિસ, રોમેટોઇડ આર્થરાઇટિસ આમ પણ એક મોટી બીમારી છે, પણ કોરોના પછી તો લોકોને સાંધામાં દુખાવો ઘણું વધી ગયું છે. બ્લડના ક્લોટિંગ થાય, એ સાંધામાં જમી જાય અને એનાથી ગરદનમાં દુખાવો, ખંભામાં દુખાવો, ઘોટનમાં, કેડમાં દુખાવો, ઘણા બધાને ઘણી જાતનો દર્દ થઈ રહ્યો છે. એના માટે 3 રામબાણ ઉપાયો, સંજીવની રૂપ આ બધા ઉપાયો બતાવીને આગળ વધીશ. જો 1 ચમચી 2 ચમચી ગાયનું ઘી નાખીને અને આમાં આ તડકો કરીને બધું થોડું એમાં સેંધા નમક, થોડું જીરું, થોડું અજમા અને હળદર આ બધું નાખીને, અમે મેથી દાણા પણ નાખી દો તો વધારે સારું. આ બધું નાખીને અને પછી થોડુંક આમ હિંગ અને આ એનું એલોવેરાના પલ્પ આવા કરીને અને એની સબ્જી કરવાની. પછી એને જ આ દૂધમાં નાખી દો તો આ દૂધમાં એનો ખીર તૈયાર થઈ જાય, દૂધ પાક તૈયાર થઈ જાય. દૂધ પાક કરો, ખીર કરો અને વધારે કરો તો પછી એની બરફી તૈયાર થઈ જાય. એના ઘીમાં એને શેકીને પછી આમાં લોટને ભૂનીને એના લાડુઆ પણ તૈયાર થાય. અને આ જ એલોવેરાના પલ્પને અને સાથે આમાં આ ગળો એને પીસીને અને એનો પછી થોડુંક પાણી નાખી દો વધારીને. આવું બધું પછી એનાથી તૈયાર થઈ જાય છે એનું જ્યુસ. એ પણ બહુ જબરદસ્ત. તો આ ત્રણેય રામબાણ ઉપાય, ત્રણેય વસ્તુ બહુ જ ઉપયોગી છે. શાના માટે? આર્થરાઇટિસ માટે. તો એક સાથે 3 ઉપાયો અમે તમને બતાવી રહ્યા છીએ. તો આ તમે ઘેર કરી લેજો અને એનાથી અદ્ભુત લાભ થાય. જેના બહુ જ આર્થરાઇટિસ હોય ને એનો બધું ખાવાનું અમે બંધ કરીને દ્રાક્ષા કલ્પ કે ખજૂર કલ્પ એ ખજૂર જ ખાવાના, બાકી બધું બંધ કરી દઈએ છીએ. અને આ બધા ઉપાયો કરીને ખજૂર કલ્પ, આ એલોવેરા કલ્પ, ગળો કલ્પ અને એનો એલોવેરા પાક, આ બધું કરીને તમે પી લેશો. તમારું આ તો જબરદસ્ત છે. હા, એનો રસ એ જબરદસ્ત છે. ધીમે ધીમે આ તમે આ પી લેજો. આ જ્યુસ આ રામબાણ છે. હા, અને એને મંદ મંદ આંચ ઉપર પકાવવાનું અને એને પણ મંદ મંદ આંચ ઉપર પકાવવાનું. એનાથી આટલું બધું અસર થાય. અને આવું બધું કરીને અમે મોટા મોટા આ રોગોને મટાડ્યા છે. અને આજે અમારે સાથે એક તો આ બેન છે, એના તો આ એલોવેરા અને આ ગળો એ જ્યુસ એ તમે પી લો. એ તો હા, એને તો આવી હતી તબિયત, એમ નીચે મૂકી દો. એને તો ચાલાતું નહીં હતો. અત્યારે તો જેવા નાના બાળકો ચાલતા હોય ને આવી ખુશી છે. શું નામ તારું? पूनम शर्मा। पूनम शर्मा से मेरे को गठिया बाई थी। कहाँ से? मैं मेरे पूरे शरीर से है, मैं देहरादून से हूँ। देहरादून थी। हाँ जी। मैंने पहले सूज रखे थे पूरे? पहले मैं नसों में बहुत सूजन थी, वो सूजन तो कम हो गई है, अब हड्डियों में है, मेरे हड्डियों में रूमेटिक और पेडानियल गोल्ड खा रही है? रोज खाती हूँ 2-2 टाइम, कभी 3 टाइम भी, जब डॉक्टर जैसे बोलते हैं। 3 टाइम खा लिया करे एक गोल्ड। हाँ जी। અત્યારે ચલાય? चल के दिखाऊं? हाँ, पहले इन्हें चला तो नहीं होता, અત્યારે ने नहीं चल पाती थी मैं, बिल्कुल भी। कैसे तो घर में काम कैसे करती थी? बस डंडा पकड़ पकड़ के काम भी करती थी, इसीलिए तो मैं ठीक हूँ। स्वामी जी बैठी नहीं थी? बिल्कुल बैठी नहीं मैं, तो बिल्कुल। बहुत हिम्मत वाली है भाई। और आपके हिम्मत से मैं और ठीक हो रही हूँ, आपकी हिम्मत से। આ 2 મહિનાથી અહીંયા છે, ત્રીજો મહિનો લાગી ગયો ને. હા, અને તમને तुमको कहा था आर्थराइटिस? कपालभाति करो, अनुलोम विलोम करो, ये तो मेन है। स्वामी जी प्रणाम, मेरा नाम अनीता है, भोपाल से आई हूँ मैं। सर मुझे उसमें पूरे जोड़ों में दर्द था बहुत, 5-6 साल से।
लेकिन मैंने गोखरू का काढ़ा पिया और आर्थोग्रिट वगैरह ले रही हूँ, तो मुझे महीने भर में पूरा आराम हो गया। क्या बात है, एक ही महीना में सारू कर हाँ, महीने भर में मुझे आराम हो गया है। पानी को यूरिक एसिड ने काढ़ी नाखे, अंदर से निकल की साफ करी। अब बिल्कुल नहीं बचा है दर्द, हल्का फुल्का हो जाता है कभी। એને પણ 20 वर्ष थी હતું हाँ 3 दिन में। बड़ी मजबूत माता है। लोग तो कहते हैं बुढ़े बुढ़े बचेंगे नहीं और जवान जवान मरेंगे, जवान मर रहे बुढ़े बच रहे। गोली भी छूट गई स्वामी जी, 6 साल से बीपी था, मेरा बीपी भी गोली भी छूट गई, कोरोना भी ठीक हो गया। हाँ जी, मैं सब लोगों को कहती हूँ, कहते तो स्वामी जी से कमीशन मिलती है, तो सबका हो सब बहुत प्रचार करती हूँ बाबा जी। हमने पहले भी मेरा मधु हम हरिद्वार में भी आपका कैंप अटेंड किया था, और रोज सुबह भी, और 5 बहुत पहले होता 2006 में किया था। हाँ जी, हाँ जी 2000 उससे। हाँ जी, बहुत पुराने शिष्य हैं, सबको हैं? देखो कुछ कहते हैं सन की है ये। स्वामी जी मेरे 7 दिन तक कोरोना हुआ था, उसके बाद में पहले और हेलोपैथिक ली थी, उससे कुछ आराम नहीं हुआ, फिर ये कोरानील और सोसारी गोल्ड ये लिया, उससे आराम आया। 7 दिन में बिल्कुल ठीक हो गई। मैं अलवर्ती जा रहा सी स्वामी जी। हाँ जी स्वामी जी, हाँ हाँ जी गए थे। आप हम पूरा परिवार आपसे जुड़े हुए हैं, दादा और बेटा और पोता, पूरा परिवार योग करते सुबह 4 बजे उठ के। हाँ पूरा परिवार। लेकिन स्वामी जी मेरे कफ कोल्ड बहुत ज्यादा अब है। वो सारी गोल्ड थोड़ी दिन ले ना, टाइफाइड हुआ है ना, उसकी वजह से स्वामी जी का कफ ये बहुत टाइफाइड के लिए वो खाया था खूब गरम मुनक्का अंजीर। खूब खाया था। 5 साल तक इतनी वीकनेस आ गई, उसके बाद में हर जैसे ही मौसम नहीं अभी खूब गरम मुनक्का अंजीर लिया। हाँ वो बहुत अच्छा है, वो पूरा अंदर से ज्यादा नहीं, पूरा स्वासारी क्वाथ और पंचकोल ये सुबह शाम काढ़ा बना के पी लें। स्वामी जी मुझे कोरोना हुआ था, मेरे पापा को कोरोना हुआ था। कोरोनिल ली, 3 दिन में कोरोना ख़त्म हुआ, और अनुलोम विलोम किया प्रॉपर। मेरे पापा के लंग्स बिल्कुल ख़राब हो गए थे और सांस नहीं आती थी पूरी रात। अनुलोम विलोम करने से उनको इतना फ़ायदा हुआ, जब बाद में टेस्ट कराया था वो बिल्कुल सही थे। मेरी सिस्टर आई हुई है, इसने बहुत लोगों को कोरोनिल के बारे में बताया। वो आपकी वजह से इसको धन्यवाद देती हैं कि तेरी वजह से आज हमारी बहन, हमारे भाई वो सारे बचे हुए हैं। क्या बात है, क्या नाम है उसका? अनु जैन। अनु, एक बार जोरदार। और मेरे ये एलर्जी है, मतलब मेरे को ना कोरोना जब हुआ था तो बहुत वीकनेस थी, और जब से यहाँ आई हूँ 3 दिन हुए हैं, मेरे को पता नहीं कि मेरे को हुआ था क्या। और इतना हम पैदल वो अच्छा लग रहा है, जो कम देते हैं उसमें मजा आ रहा है। खा करके ताकत आएगी या उपवास से ताकत। और अब ऐसा लगता है कि रोटियां बहुत अच्छा, खाना पीना सब बहुत अच्छा देते हैं, थोड़ा लेकिन अच्छा देते हैं। तेरी पूरी सोसाइटी को अच्छा बड़ा सुंदर लग रहा है। ये मोती की माला असली है कि नकली है? मेरी सोसाइटी में पूरे 55 लेडीज और जेंट्स को किट्टी पार्टी की वजह से होगा था जी। किट्टी पार्टी दिल्ली में लेडीज की वजह से। मेरी वाइफ भी आई हुई है यहाँ पे, मेरी मदर भी आई हुई है। तो मैंने सिर्फ 3 दिन वहाँ सबको बिठा के, क्योंकि जितने भी पॉजिटिव लोग थे सबको इकट्ठा कर लिया, और सबसे फूक, स्वामी जी तो बोलते हैं फूक मरवाओ, सबसे फूक मरवाई, और सारे के सारे 4 दिन में ठीक हो गए जी। सबकी रिपोर्ट नेगेटिव। दिल्ली गवर्नमेंट ने बकायदा वहाँ पे पुलिस भी लगा दी थी, 4 दिन में कैसे हो सकता है, जबकि सारे के सारे बंदे 4 दिन में बिल्कुल सही हो गए जी। सबकी रिपोर्टें नेगेटिव आ गई 1 हफ्ते में। जोरदार काम किया तूने। क्या हाँ, नाम है? मेरा आर.बी. यादव है स्वामी जी। तो तेरे को तो पुरस्कार देना पड़ेगा। तो पूरी सोसाइटी की एक्सरसाइज कराई थी, पूरी सोसाइटी में योगा और कपालभाति और अनुलोम विलोम और ये सारी एक्सरसाइज करा के सबको फिट कर दिया स्वामी जी। 4 दिन में कमाल कर दिया भाई। एक ही साथ किट्टी पार्टी में लौटे और 4 दिन में योग से खड़े हो गए। किट्टी पार्टी थी जी, उसमें हमारे को सबको लगे। अब सब बोलो योग पार्टी ज्वाइन करो। कहाँ पर है ये? अच्छा, जोरदार। चित्रकूट धाम में तो बढ़िया, नाम भी अच्छा और काम भी अच्छा कर लिया। तुम्हारे और क्या छूट गया था? योग की ऐसी आदत पड़ गई है कि हमारे यहाँ बेटी की शादी हुई अभी नवंबर में, तो शादी में भी सबने योग किया है। शादी का पंडाल वाली बात आई तो इसको याद आया। शादी का पंडाल लगा था, उसमें लेडीज संगीत, मेहंदी, हल्दी के लिए जो स्टेज बनी हुई थी, उस पे लड़की के मामा ने, सुनील कुबड़े बैतूल वाले, उनने योग सिखाया, और सारे मेहमानों में नीचे गद्दे डाल के, जी जिला प्रभारी हाँ, जी, सबने गद्दे बिछा के नीचे सबने योग। शादी पार्टी में भी योग कर रहे। एक हमारा लक्ष्मण भाई है, बहुत बड़ा बिजनेसमैन है गुजरात में,
उसने शादी में पहले बोल दिया था, भाई देखो हमारे यहाँ शादी में योग होगा, जिसको आना है आओ, ज्यादा आ गए लो। वो हमारा प्रभारी है। तो खैर ये स्नेहन स्वेदन तो पीछे चल रहा है, एक तो कि जो है स्टीम में दे करके और अलग अलग तेलों से, पीड़ांतक तेल से, महानारायण तेल से, बला तेल से, हैं? और एक ये एनाथी આપણે સ્ટીમ આપીએ છીએ પીડાંતક ક્વાથ નાખીને, અને એનાથી જેને જેને જ્યાં જ્યાં દુખાવું હોય ત્યાંને, चलो सबसे पहले इसी को दे दो, थोड़ा सा ऐसे ही दे दो, सिंबॉलिक। हाँ, इसका हाथ में दे दो दूर से। आ હાથમાં, પગમાં, ઘોટનમાં જ્યાં પણ દુખાવો હોય ત્યાં આવી રીતે આમ પણ સ્ટીમ લઈ શકે છે। હા, તો આવી રીતે આ નાનકડા ઉપયોગો બતાવીને અમે મોટી બીમારીઓ મટાડી છે। અને આ મટે છે બધું, બસ કરવું પડે છે। તો શું કરવાનું? આમાં સૌથી પહેલા સૂક્ષ્મ વ્યાયામ અને પછી મોટા ભાગે પ્રાણાયામ ફાયદો કરતું હોય। અમે તો કરોડો લોકોની બીમારી મટાડી છે। ચલો પગ સામે ખોલી લો, પગ સામને ખોલ લેંગે। અને આ સૂક્ષ્મ વ્યાયામ જે આ બેન શરૂઆતમાં જેને વાત કરી ને, એનાથી ચાલતો નહીં હતો। અમે 100 વાર આમ કરીને, અને હિસારથી જે બેન આવી હતી એની બહુ ખરાબ પરિસ્થિતિ હતી। કેવી પણ ખરાબ પરિસ્થિતિ હોય, યોગ કરવાથી અદ્ભુત ફાયદો થાય છે। આમ એક અભ્યાસ અને 10 બારથી માંડીને 100 બાર ઊંડા શ્વાસ સાથે ભસ્ત્રિકા પ્રાણાયામ આમાં જ થઈ જાય। પછી કપાલભાતિ, અનુલોમ વિલોમ એ અડધું કલાક કરવાનું। લોકો આસનોને બહુ મહિમા આપે છે, હું પણ કરાવું છું। ડાયાબિટીસમાં, હેપેટાઇટિસમાં, ફેટી લીવરમાં ઘણું બધું ફાયદો થાય। જેને ગરદનમાં, ખંભામાં, કેડમાં દુખાવું હોય, સર્વાઇકલ સ્પોલાઇટિસ પેન માટે, એન્કલોઝિંગ સ્પોલાઇટિસ પેન માટે, આ બધું એ પણ બતાવીશ। પણ સૌથી વધારે ફાયદો થાય દુખાવામાં ઊંડા શ્વાસ સાથે આવી રીતે આ બધું સૂક્ષ્મ વ્યાયામ 100 બાર કરવાનો હોય છે। ઘણા બધાની પેણીની, હિલની બોન વધી જાય છે, એ ઓટોમેટિકલી એનાથી જે વધેલી હોય એ ઘસી જાય છે, અને જે ઘસેલી હોય એ ફરીથી રીજનરેટ થઈ જાય છે। એ મોટી વાત છે। આવી નાનકડી આ યોગની ક્રિયાઓથી અદ્ભુત ફાયદો થતો હોય। પછી આવી રીતે આ કમરમાં વાતનો પ્રકોપ વધી ગયો એના માટે પછી આરામથી આવું કરવું પડે। 10-20 બારથી માંડીને પછી 100 બાર। અને પીડાંતક ક્વાથથી આ સ્નેહન અને સ્વેદન અભ્યંગને કહેવાય, મસાજ માલિશ આમ કહેવાય ને। આ સ્નેહન સ્વેદન માટે પીડાંતક ક્વાથ, પીડાંતક આ બધું પીડાંતક અને દસમૂલ એ તો એને બહુ જરૂરી છે। અને ગોખરુનો ઉકાળો એ યુરિક એસિડ માટે, જે પણ શરીરમાં ગંદકી વધેલી છે, ટોક્સિન્સ ઓક્સિજન્સ વધેલા છે, એના માટે રામબાણ છે। પછી એક ઔષધિ લેવાની હોય તો પીડાનીલ ગોલ્ડ ભૂખ્યા પેટે ઓર્થોગ્રીટ ખાધા પછી। પણ જેને બહુ જ યુરિક એસિડ વધેલું હોય તો ગોક્ષરાદી અને ચંદ્રપ્રભાવટી જમ્યા પછી અને ભૂખ્યા પેટે આમ એ પુનર્નવાદી મંડોળ આ લઈ લો, અને ગોખરુનો ઉકાળો પી લો। દશમૂલનો ઉકાળો પણ બહુ જ જરૂરી છે આર્થરાઇટિસ, રોમેટોઇડ આર્થરાઇટિસ માટે। આમ તો ભિન્ન ઔષધિઓ છે। ચંદ્રપ્રભાવટી સામાન્ય રૂપથી કોઈ પણ સાંધામાં દુખાવો હોય, ત્રયોદશાંગ ગુગળ ઉપરથી માંડીને નીચે સુધી, કાયડ સુધી દુખાવો હોય એના માટે। હાડકા વીક થઈ ગયા, ઓસ્ટોપીની, ઓસ્ટોપોરોસિસ હોય તો લાક્ષાદી ગુગળ। સાંધામાં દુખાવા માટે યોગરાજ, મહાયોગરાજ ગુગળ એ તો સદીઓથી અમારા પૂર્વજો પ્રયોગ કરતા હતા। અમે પણ આ બધું પ્રયોગ કર્યું છે। અશ્વશિલાનો પ્રયોગ કર્યું છે, દૂધમાં હળદર શિલાજીતનો પ્રયોગ કર્યું છે, અને આ ગળો અને એલોવેરા જેની બાબત શરૂઆતમાં બતાવ્યું હતું એ તો અદ્ભુત રામબાણ છે।
એક અભ્યાસને અત્યારે તો અમે 5-5, 10-10 વાર કરી રહ્યા છીએ. આમ 100 વાર કરવાનું, અને એનાથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિકાર વધેલું હોય એ મટે છે. અને અમે આ બધું મટાડ્યું છે. એટલા માટે હું કહું છું કે તમે દરેક રોગને મટાડી શકો છો. બસ એના માટે સતત યોગાભ્યાસ કરવો પડે. એક જ નિયમ છે. અને જેને કમરમાં દુખાવો આવી ગયો હોય તો ધીમે ધીમે આમ બેસીને આમ ઊભા થઈ શકે. આમ અને પછી આ ઉષ્ટ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન કે અર્ધ ચક્રાસન. અને ઊંધા સૂઈ જાઓ. ચલો ઉલટે લેટ જાઓ સબ. ઊંધા સૂઈને આજે સવારે બહુ તડકો હતો, પણ અત્યારે ધીમે ધીમે મેઘ આવી ગયા છે. અને અહીંયા અરણ્યની વચ્ચે, જંગલની વચ્ચે પ્રકૃતિના સૌંદર્ય ની વચ્ચે યોગગ્રામ નિરામયમમાં ચારે બાજુ પંછીઓનો કલરવ છે. અને આમાં આપણે પ્રકૃતિ સાથે એકાત્મ થઈને જીવીએ, કેવું આનંદ છે. જો મકરાસન, આ ભુજંગાસન. ભુજંગાસન 4 જાતના હોય. એક તો આ થયું, પછી બીજું આમ થાય, દાઢીની નીચે આમ બંને હાથ મૂકીને પછી આમ થાય. પછી ત્રીજો અભ્યાસ આમ થાય, ખંભાના ઉપરથી પાછળ અપોઝિટ સાઈડને પગને પેણીને આમ જોવાનું. ખંભાના ઉપરથી આમ અપોઝિટ સાઈડની પગની હિલને આમ જોવાનું હોય. અને એક જ સ્થિતિમાં 10-20 મિનિટ, 10-20 સેકન્ડથી શરૂઆત કરીને 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ સુધી કરી શકાય. પછી ત્રીજો અભ્યાસ હોય એમાં તિર્યક ભુજંગાસન. તો આ ચોથો અભ્યાસ પછી પૂર્ણ ભુજંગાસન. પછી શલભાસનના પણ 4 અભ્યાસ હોય કમર માટે. કમરમાં વાતનો ઘણું બધું પ્રકોપ હોય, જેનેથી જેટલું થાય એટલો આ કરી લેવાનો. શલભાસન પણ પાછળથી પગ ઉઠાવવાના, આગળથી હાથ અને પાછળથી પગ આમ ઉઠાવીને પછી આમ બંને હાથ પાછળ લઈને આગળથી અને પાછળથી જેનાથી જેટલું થાય આ ધીમે ધીમે અભ્યાસ કરવાનો હોય. પછી સીધા સૂઈને અને બંને પગ વાળીને એક બાજુમાં પગ અને બીજી બાજુમાં ગરદનને વાળીને આ મરકટાસન કરવાનું. એ પણ કમર માટે ખૂબ જ સરસ છે. પવન મુક્તાસન પણ કરવાનું. વધારે દર્દ હોય કમરમાં, કેડમાં, ગરદનમાં, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેઇન વધારે હોય તો આગળ નહીં વળવાનું, નહીં તો થોડા વળી શકો છો. એક અપાદ ઉત્તાનાસન, જેને દુખાવું થતું હોય તો પછી આ સેતુબંધાસન અને કઠ્યોત્તાનાસન. એ કમરમાં દુખાવા માટે રામબાણ છે. અને વાત રોગ માટે ગોમુખાસન પણ બહુ સરસ હોય. જેને પણ વાત રોગ છે એ બધા એ ગોમુખાસન પણ કરજો. એનાથી તરત વાતનો પ્રશમન થાય છે. જેને ગેસ્ટ્રિક હોય, હાઇડ્રોસિલ હોય, જેને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ પેઇન, ફ્રોઝન શોલ્ડર હોય તો લપટ આ રહી. તો આ ગોમુખાસન. પછી બધાને છે ને, ચલો એ તો કોરોના પછી આ
જો સાંધાનો દુખાવો બહુ વધી ગયો છે, તો એટલા માટે ઘરે હળદર, મેથી, સૌંઠ, મીઠી સુરંજાન અને અશ્વગંધા એનો પાવડર કરીને ખાઈ લો કે વાતારી ચૂર્ણ લઈ લો. જેને જેવું કરવું હોય એ બધું સોલ્યુશન અમે આપીએ છીએ કે તમે ઘરે જ તમે ઔષધ કરીને હોમ રેમેડીથી તમે મોટા મોટા બીમારીઓને પરાસ્ત કરી શકો છો. ચલો ભસ્ત્રિકા કર લો, થોડી દેર ઊંડા શ્વાસ ભરો, કાઢો. ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, આ 3 પ્રાણાયામ તો રામબાણ છે. સ્ટ્રેસ ફ્રી થવા માટે ભ્રામૃત ગીત. જેની બીપી વધી ગયો તો શીતરી શીતકારી, જેની જે આવશ્યકતા એવા પ્રાણાયામ, અને પછી ઔષધિઓ તો દરરોજ અમે બતાવીએ છીએ. યોગ પરમ ઔષધ છે બધા જ રોગો માટે. આ ભસ્ત્રિકા 5 મિનિટ, પછી આ કપાલભાતિ 5 મિનિટ કરીને 10, 15, 20 મિનિટ, અને અસાધ્ય રોગોમાં અડધું કલાક અને 1 કલાક અમે કરાવીએ છીએ કપાલભાતિ. અને જેનો 1000થી ઉપર પહોંચી ગયો હતો આર્થરાઇટિસ, આર ફેક્ટર જે 20 હોવું જોઈએ, એને પણ અમે સારા કર્યા છે. ESR, CRP લેવલ અને યુરિક એસિડ 7 થી 5 હોવું જોઈએ, અને 3-4 હોય તો સારું. ઘણા બધાનું 10-12 થઈ જાય, એક કદમ નહીં ચાલાય. એ પણ ગોક્ષરનું ક્વાથ અને ગોક્ષરાદિ ગુગ્ગુલ ચંદ્ર પ્રભાવટી જમ્યા પછી અને ભૂખ્યા પેટે પુનર્નવાદી મંડળ. નહીતર 2 ઔષધિઓ તમે બતાવી દીધી છે, પીડાનીલ ગોલ્ડ અને ઓર્થોગ્રીડ, 2 જ લઈ લો અને આખું દર્દ ખતમ. આવી મહિમા છે યોગની. કપાલભાતિ પછી બાહ્ય પ્રાણાયામ. પછી અનુલોમ વિલોમ. ચલો અનુલોમ વિલોમ કર લો ફિર સે. નાનકડી આ બીમારીઓ મોટી થઈ જાય ને પછી માણસ એક ને પછી બીજી બીમારીઓનો કુચક્કર ચાલુ થઈ જાય તો શું કરવાનું? જેને કોઈ પણ રોગ થાય એ યોગ તો શરૂઆત કરી દે. અને યોગમાં રામબાણ છે, કપાલભાતિ, અનુલોમ વિલોમ. પછી બહુ બીપી થઈ ગયું તો મુક્તાવટી, ભૂખ્યા પેટે અને બીપી ગેટ જમ્યા પછી. શુગર બહુ થઈ ગયું તો મધુનાશિની ભૂખ્યા પેટે અને ખાધા પછી મધુગ્રીટ. પીડાનીલ જમ્યા પહેલા અને ઓર્થોગ્રીટ જમ્યા પછી આર્થરાઇટિસ. લીવોગ્રીટ ભૂખ્યા પેટે અને લીવામૃત જમ્યા પછી. લીવામૃત સિર્ફ પણ પીવી શકાય. ન્યુરોગ્રીટ ભૂખ્યા પેટે અને મેદાવટી જમ્યા પછી. એ મસ્તિષ્ક અને SLEMS, ઓટોમેન ડિઝીઝ, બ્રેન ડિમેન્શિયા, પાર્કિન્સન્સ, અલ્ઝાઇમર અને ઓટિઝમ, સેરેબલ પોલિસી. અનુલોમ વિલોમ પછી ભ્રામરી. 5-7 વાર આ કરી લેવાનું. પછી ઓ 5-7 બારથી માંડીને 5-7 મિનિટ સુધી કરી શકાય. એવી રીતે એબીપી અસ્મિતાઓ પર મારી સાથે જે દરરોજ યોગ કરશે અને કોઈ રોગ નડશે નહીં. એટલે યોગ ભગાવે રોગમાં. દરરોજ મારી સાથે યોગ કરજો અને સદાય નિરોગ રહેજો.